નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના કૌકા એપ્રોચ રોડ સીમેજ બસ સ્ટેશનથી વટામણ હાઈવે પર માતેલા સાણની જેમ દોડતા ડમ્પરોથી અકસ્માતની ભીતિ। સરકારી તિજોરીને મોટું નુકસાન થતાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો ઉપર તંત્રની કામગીરી નિષ્ફળ। બીજી બાજુ ધોળકાના કૌકા એપ્રોચ રોડ પર માલિકીની જગ્યામાં મોટી પુરાણ। માટી પુરાણમાં રોયલ્ટી વગર તમામ નિયમોને નેવે મૂકીને માટી પુરાણ। ઓવરલોડ માટી ભરેલા ડમ્પરથી અકસ્માતનો ભય। ઓવરલોડ ડમ્પરોના કારણે રોડ પણ તૂટી ગયા। ધોળકાના પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ તંત્રના સહિત તંત્રની કામગીરી પર અનેક સવાલ। ધોળકા વટામણ હાઈવે ઉપર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે। ધોળકાના કૌકા થઈ સીમેજ બસ સ્ટેશનથી ધોળકા વટામણ હાઈવે પર માટી ભરેલા ડમ્પરો દોડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ કૌકાથી સીમેજ એપ્રોચ રોડ પર આવેલી માલિકીની જગ્યામાં માટી પુરાણ થઈ રહ્યું છે। માલિકીની જગ્યામાં માટી પુરાણ કરવામાં આવે છે તેની રોયલ્ટી છે કે પછી રોયલ્ટી વગર જ માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે। તમામ નિયમોને નેવે મૂકીને માટી ખનન અને પુરાણ ચાલી રહ્યું છે। ત્યારે બીજી બાજુ કૌકાથી સીમેજ બસ સ્ટેશનથી ધોળકા વટામણ હાઈવે પર માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે। નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। ત્યારે સ્થાનિક પોલીસ મામલતદાર, ધોળકા પ્રાંત ખાણ ખનીજ વિભાગને ઓવરલોડ આવા ડમ્પરો કેમ દેખાતા નથી? ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ આવા ડમ્પર ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9।